ઉમરના પાજલા પડ્યા મારી ના હેતા પડ્યા જોવાલો કડકડે પડ્યા રે ગાંડી થઈ ગઈ શું? હજી તો નવરાત્રી ને તો વાર છે. એ પ્રેક્ટિસ કરું છું. હવે પ્રેક્ટિસ વાળી આપણે જવાનું છે ગામડે અને ગામડે તબલા ઉપર રમવાનું છે. એમાં કઈ પ્રેક્ટિસ ની જરૂર ન હોય. કઈ ગામડે નથી જવું મારે. મારે જો રાજકોટની ગરબીમાં હારી મોટા મોટી ગરબી હોય ને એમાં રમવું છે ને હું પ્રિન્સેસ બનીશ. હવે તારું મોઢું છે પ્રિન્સેસ બનવા જેવું? હા પ્રિન્સેસ બની. તારો નંબર ક્યાંય આવે એમ નથી. આવે એમ છે. તમે આઈ રહ્યો તારો નંબર આવે. તને હું કહું છું? મારે કઈ નથી થાતું. પાસ કાઢવી દેજો. ભલે જ ગમે એટલા રૂપિયા ખાય એમ. બરાબર? ઓરે તે હે ને ખબર હે 2 વર્ષ પહેલા હા. 25-30 માં તારી મને ગરબી પડી. તો હું થાય ઇનામ કેટલું હું જીતી આવી રમી શું દે આવી? લે ઓલો લેમન સેટ આવ્યો તો પછી ઓલો ડિનર સેટ આવ્યો તો ઓલા હાથના પગના ઓલા શું કહેવાય આવ્યા તા છડા. લેમન સેટ માં કોઈ છોડાઈ પીવા જઈડી નહીં અને ઓલા ડિનર સેટ માં કોઈ ખાવાનું લઈને હું આવી. ઈ આપણે રાખી દેવાનું. કોક મહેમાન આવે ત્યારે જ રાખવાનું. તમને ખવડાવ્યું શું એમાં કરવું છે? મહેમાન આટલું રાખ્યા છે. હા, આપણી ઘર મહેમાન આવે છે? હા આવે છે મહેમાન? આવે જ છે. હરીફરી તાર બાપા ની બધા આવે ને? ઈ મારા મહેમાન. જો આપણે કાઈ કરવાનું નથી. આપણે ઓણ હે ને ગામડે જાવું છે અને ગરબી હે ને ગામડે રમવાનું થાય. જો આટલા વાર તમારે લગ્ન કરીને આવી ને ત્યાં સુધી હું ઢોલકા ઉપર ને ગામડે જ વહીની છું. હવે મારે અહીંયા જ રમવું છે શહેરમાં. એ બાકી ભાઈ મને ખર્ચા તાર ઉતારવો જ છે ને? હા ઉતારવા જ છે. મારા બાપા ખર્ચા ઉતરી ગયા લગ્ન કર્યા તો હવે આમાં કઈ નો ખાઈ તો હવે પછી આટલું તો કરા મારા ખાટું. મારે કઈ ખાઈતી નહીં. ખાઈ દી ને એટલે જ કહું છું તમે કેટલો ઘર ઉપર ખર્ચો કરો મને કેટલો આમ રાખો એમ તો કહું પછી? ખાલી એમ કહું એમ. હવે હું તમને એમ ખાલી કહીશ ને ભલે તમે મને બોલો ખરા તો હું એમ કહીશ ને ટિકિટ તો એ તમે લઈ આવી દેવો પાક. મને કાંઈ નહીં કયો. અને ચણિયા ચોરી મારે ભાડે રાખવાના 10 દીના અને પૂનમ સુધીના. એ આખી દુકાન હોય ને ચણિયા ચોરીની એ મારે કહી દેવું હોય હા કે ભાઈ તારે જેટલા ચણિયા ચોરી છે ને એ બંધ કરી દેજે. બરાબર? કલાકે એક ઘૂમરો મારવા દે ને ઘૂમરો માર ને એ પાછા બદલાવી. જી પછી એક આમ ઘૂમરો મારી પાછા બદલાવી એટલા ચણિયા ચોરી લઈ આવું. બસ ઓલી કોથળી લેવાની હા ભરત વાળી કચ્છી ભરત. એના સાર પાસ કોથરા ઈ ભર લઈશું. બરાબર ને? હા મોજડીના સાર પાસ કોથરા અને ટોલી જેટલી હોય એટલી ખટારો મગાવી દઈ. ના અમદાવાદ થી ટોલી મગાવશું. કચ્છની મોજડી આવશે. હે હા કાંઈ વાંધો નહીં. બરાબર. આ તો બસ જેટલો ખર્ચો થાય એટલો. બરાબર ને? હા એમ. તું તાર રમવા જાજે. હા. હું એને મારા બાપાને ફોન કરું. હા જમીન નહીં વેચવી પડે? હજી તો હું તમારા વખાણ કરું છું કે કોઈ વસ્તુ મને ના નહીં પાડો. હું કઈથી ઈ વસ્તુ હાજર થઈ જાય. તમે મારી આટલી મદદ કરો આટલો સપોર્ટ કરો બધું પાણીમાં. અરે મારે આ બધું ખર્ચો કરવા જાય તો બાપામાં લાકડી લે મારી વાય. એમાં હું તમે ઘરે પૈણીને આવી છું એટલે ખર્ચો ન કરી શકો. કાંઈ વાંધો નહીં. મજા મજા કરે. હાલો બસ કાંઈ હાલ જો નવરાત્રીમાં હે ટિકિટ વાળા તું તારે જે બુક કરાવી હોય ને જે નવરાત્રીની હા. ઈ તું તારે બુક કરાવી નાખ. હા. લઈ લે ટિકિટ. ચણિયા ચોરી લઈ લે. બસ હાલો હવે રાજી? હવે જો તમે મને ગણપતિમાં ઓલું આપણે દર્શન કરવા તા પછી આપણે ઘરે તેડાવ્યા હા તો મને કોઈ દી ના પાડી. હા તો ના હવે પાડી. તમે મને નવરાત્રીની ના પાડો હો તો મને કેવું લાગે? હું તો બધી બેનપણીને કહીશ કે આ કાંઈ રાખતા જ નથી મારું. એ ના 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 તો તો મારે આપવું જાય. તો હું બધી બેનપણીને કહું કે મારું કેટલું રાખે છે. હું કહું ને એ વસ્તુ કોઈ ના જ ન હોય મારે ખાલી કેવું પડે. કાંઈ વાંધો ને હાલ તને છૂટ. બસ હા બસ અમુક વસ્તુ તો તમે એકલી કરી નાખો ને મને પોતાને ખબર ન હોય. ને ગાંડી તારા ઉપર પ્રેમ જ એટલો છે તો હું કરું? હા તો હે પછી તો હા. પછી તારા માટે તો જીવ કુરબાન છે. હમણાં 2 મિનિટમાં પાણી ફેરવી નાખ. તો એમાં કઈ કઈ મારું મગજ ફરી જાય છે. સમજી ગયા? હા, કેમ કે તું હે ને પાછી ટાઈમે ધાનતી નથી ને ધાનતી નથી. ભૂલાઈ જાય રાંધતા. અત્યારે હું આ રમું હું પ્રેક્ટિસ કરું નહીં રાયતું એ તો સાચું બોલ. નથી રાંધી. નથી રાયતું? ના. તારું મને ખબર જ હોય તારું કામ જ દૂંધી દાથિયા જેવું છે. દૂંધી દાચિયો આપણે દૂંધી દાચિયા ખાઈ લેવું ઘરમાં પડ્યા. આ તો ગુંદી ગાંઠિયા જ ખવડાવે. તાર લગ્નમાં ધ્યાન લઈને આવ્યો તાર બાપા ગુંદી ગાંઠિયા જ ખવડાવી. મારું આમ ટેવ હે ને દૂંધી દાચિયો કહેવાને ને મને દૂંધી દાચિયા બહુ જ ભાવે એટલે પછી મારા બાપા રાખ્યા લગનમાં દૂંધી દાચિયા. હા તો તેનું ને અહીંયા અમાર ઘરે દૂંધી દાથિયા જ ખાય છે. ને માખણ સોપડતા તને આવડ્યો બાકી. પાસ લઈ દે પણ હે પાસ હા ચણિયા ચોળી. હા ચણિયા. બીજું મોજડી. કાંઈ વાંધો નહીં. તમે તમારે આમ જો મોજ કરો નવરાત્રીમાં જલસા કરો જાઓ. જેટલો ખર્ચો થાય ને એ અમે ખર્ચો ભોગવી લઈશું. હું બાપાને જરા ફોન કરી દઉં.
જો આવી ગયું ને પાછું એટલે બાપાને ફોન કરી દઉં કે ભાઈ અમે ગામડે આવવાના નથી, હા એમ તમારી વહુને ઓણ નવરાત્રી રાજકોટમાં રમવાની છે, હા એટલે 10 દી અમે અહીંયા રમશું, પછી કઈ અમે આવું એમ ફોન તો કરવો પડે ને. અને પાસના પૈસા વધારે દેજો. મારી બે બેનું મારો ભાઈ ભાભી બધા આવી જવાના તેમાં. હવે તારું કર ને, તારા ખાનદાનનું શું કામ ગોઠવે? ઈ મારા ભરોસે છે, હું તમારા ભરોસે. હું માપાના ભરોસે હો. આ જો હવે હે ને એક કામ કરો, અત્યારે પાસના પૈસા આપી દેજો એટલે હું બુક કરાવી લો પાસ. પછી હા. આપણે 2 દી પછી અમદાવાદ જાય. અમદાવાદ થી જઈને ચોલીને બધું આ બધું ઘરે ના લઈ અને આપણે પછી 2 દી રહીને વળી કચ્છમાં જાય. જુંદી દાચિયા. એક કામ કર હા કે અમદાવાદ જવાની શું જરૂર છે? તો? રાજકોટમાં મળી જાય. કઈ વાંધો નહીં, પણ મારે મોજડી તો કચ્છની જ લેવી છે. વળી કચ્છ મોજડી લેવા જાવું, અમદાવાદ કપડા લેવા જાવું, મોજડી ને બધું અહીંયા જડી જાય બાપા. પણ મારા મામા ન્યા છે, આપણે આશાપુરામાં દર્શન કરતા આવશું, મારા મામાને ઘરે ખાતા આવશું. શું વાંધો છે? જોઈએ ને જમાઈ નહીં. હા ઈ હતી. તો પછી જોયા જ નથી ક્યારેય. સારું ભલે હાલો, આપણે કચ્છે જઈ આવશું, હા અમદાવાદે જઈ આવશું. તું તારે 10 દી સુધી તું તારે રમ, મોજથી રમ, ખુલ્લા દિલથી રમ તું તારે જા, હું બાકી બેઠો છું. બસ થેન્ક યુ. મારા આશીર્વાદ છે તને. દર્શક મિત્રો, આવા પછી તેવું કોઈને ન મળે, બધાય સપના મારા પૂરા કરતી. અમુક અમુક વસ્તુ મને ખબર ન હોય એને હું કરી દે, એટલું મારા હાટું કરે છે. હા, હા. મને વાલી એટલી છે ને એટલે. તે હવે હે ને હા જમવાનું બનાવી નાખો હો. હા, તું આઈકલા જમવાનું બનાવી નાખ જા. તમારા પસંદ બનાવી. ભલે ભલે. ધૂંધી જાછે નહીં ખવડાવું. હા ભલે. મિત્રો, નક્કી મારે લોન નહીં લેવી પડે, આ જમીન વેચવી પડશે. અને ના તો પડાય એમ નથી, કેમ કે માન એક તો મને આવી રૂપાળી છોડી જઈડી, આ હાથમાંથી ગઈ ને એટલે મને કોઈ કઈ એક દીકરી દેવાની નથી, એટલે આને હાસવી પડશે. બાપાને કરી દઉં ફોન, જમીન ઉડાડો. મહાદેવ મિત્રો.